ગેરહાજર રહ્યા હોય તો પણ એ તમને હેલ્પફુલ થાય, બરાબર. જો કોઈ સ્થિર ભ્રમણાંકને અનુલક્ષીને જડતને ભ્રમણ કરતા પદાર્થનું કોણીય વેગમાન 10% વધારવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો બરાબર ખાલી જગ્યા પ્રતિશત. અહીં આગળ ટકા તમને આપેલા છે તો કે 10% થાય બી, 20% સી, 21% ડી, 5%. ચલો કઈ રીતે લાવીશું આને? તો અહીંયા આગળ તમને ગતિ ઉર્જા એક આપેલી છે અને કોણીય વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો છે કોઈ રિલેશન આ બે વચ્ચે, કોઈ સંબંધ? ગતિ ઉર્જા અને કોણીય વેગમાન વચ્ચે કોઈ રિલેશન છે? યાદ છે કઈ? તો જો ગતિ ઉર્જા એટલે મેં તમને લખ્યું હતું કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિમાં 1/2 I ઓમેગા સ્ક્વેર આવે. હું આને I વડે ગુણું છું અને I વડે ભાગી નાખું છું તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે L²/2 I. આ જડત્વની ચાકમાં તો અહીંયા આગળ તમારી જોડે અચળ જ રહી છે, બરાબર. ભ્રમણ કરી રહ્યું છે પણ એના કોણીય વેગમાનમાં તમે વધારો કરશો. ધેરફોર તમે કાઇનેટિક એનર્જી તમે લખો છો E, આ ઉર્જાને મેં E વડે દર્શાવી. ઇઝ પ્રોપોર્શનલ ટુ L² થયું. તો આના પરથી બે સૂત્ર બનાવું. ગતિ ઉર્જા 1 પ્રોપોર્શનલ ટુ L1² અને E2 પ્રોપોર્શનલ ટુ L2² થાય. અને L1 બરાબર તમે L લો છો તો L2 બરાબર શું લખાશે? તો L પ્લસ 10% ઓફ L. તો L વત્તા 10/100 ઇન્ટુ L. તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 1.1 L એટલે L2 બરાબર 1.1 L થઈ ગયું. હવે આના પરથી બેનો ગુણોત્તર લો તો E2 upon E1 કરો તો E2 શું છે? 1.1 L નો સ્ક્વેર છે અને આ ખાલી L નો સ્ક્વેર છે તો અહીંયા આગળ આવી જશે તમારો 1.1 નો સ્ક્વેર. ધેટ મીન્સ કે 1.21. ધેરફોર તમે લખી શકો કે E2 ઇઝ ઇક્વલ ટુ 1.21 E1. E1 અને E2 એ ગતિ ઉર્જાઓ છે. મેં ગતિ ઉર્જા લઈને એને લખેલું છે. તો હવે મારે સૂત્ર યાદ કરી લો કે ડેલ્ટા E અપોન જો હું E1 કરું અને ગુણ્યા 100 કરું એટલે મને પ્રતિશત ત્રુટિ મળે. તો અહીંયા આગળ તમે લખી શકો છો E2 માઇનસ E1 બરાબર. E2 માઇનસ E1 અપોન E1 ગુણ્યા 100 પ્રતિશત. E2 કેટલું છે? તો 1.21 E1 માઇનસ E1 અપોન E1 ઇન્ટુ 100. પછી તમે જોશો કે E1 કોમન કાઢી લો છો એટલે 121 1.21 માંથી 1 બાદ કરવાનું થાય -1 ઇન્ટુ 100 પ્રતિશત. ધેરફોર 21% જવાબ આવે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? જાનવી, હેત બોલો, મિત્તુ બોલો, અભી, હર્ષ, શ્યામ, રૂત. ચલો હેત, કેવિન, વાઘેલા હર્ષ, બીજો પણ હર્ષ, બધા હર્ષ. ઓકે ચલો વેરી ગુડ. ચલો આજે તમારા પેરેન્ટ્સ ને વાત કરી લો છો કે ભાઈ હું વાત કરવાનો છું. કદાચ મને ઓળખતા ના હોય કારણ કે હું પેરેન્ટ્સ મીટિંગમાં હાજર ના રહેતો હોઉં, બરાબર. તો પેલું મને ઓળખતા ના હોય તો મારા નામથી તમે એને પરિચય આપી દો છો, બરાબર. આજકાલ હું તમને પણ ફોન કરીશ દરેકને, બરાબર. ચલો એટલે કઈ તમારી ફરિયાદ માટે નથી કરવાનો ફોન, બરાબર. ચલો એ પણ કહી દઉં કારણ કે મારામાં એ વસ્તુ છે નહીં. તમે એક સ્ટુડન્ટ છો, હું તમારો સર છું, મારે તમને શીખવાડવાનું છે, બરાબર. તમારી ફરિયાદો નથી કરવાની. મારે સવાલ એ કે તમે ધ્યાન આપો, બરાબર. આ પરિસ્થિતિ એવી છે એટલે આપણે આની અંદરથી પસાર થવું છે. ચલો અહીંયા આગળ તમને એક આપી છે I1 અને I2.
જડત્વની ચાક માત્રા ધરાવતી બે તકતીઓ તકતી આપેલી છે, ધ્યાન રાખજો. તકતીઓ અનુક્રમે ઓમેગા 1 અને ઓમેગા 2 જેટલી કોણીય ઝડપથી સમઅક્ષીય રીતે તેમની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તેમની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આ તંત્રની ચાક ગતિ ઉર્જા બરાબર ખાલી જગ્યા અહીં ઓપ્શન આપેલા છે. એ I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 અપોન ટ્વાઇસ I1 I2. બી માં ઓપ્શન આપેલો છે I1 માઇનસ I2 અને સાથે આપેલું છે ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 નો હોલ સ્ક્વેર છેદની અંદર 2. સી ની અંદર તમને આપેલું છે I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 નો હોલ સ્ક્વેર. ચલો અને છેદની અંદર આપેલું છે ટ્વાઇસ I1 પ્લસ I2 અને ડી એક પણ નહીં. ચલો હવે જસ્ટ આને વિચારો, બરાબર. શું કરવાનું છે જો બેવને સમઅક્ષીય કરીએ આપણે, બરાબર. તો અહીં આગળ જે રીતે આપણે યાદ કરો જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય તેનું રેખીય વેગમાન નું સંરક્ષણ થાય. એ રીતે બાહ્ય ટોર્ક શૂન્ય હોય, બાહ્ય કોઈ ટોર્ક લાગ્યું નથી, આગળ કોઈ જગ્યાએ કીધું નથી કે બાહ્ય ટોર્ક લગાડ્યું છે. તો જ્યારે બાહ્ય ટોર્ક શૂન્ય હોય, આ નિયમ છે, જ્યારે બાહ્ય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 તે વખતે કોણીય વેગમાન નું સંરક્ષણ થાય. કોણીય વેગમાનનું સંરક્ષણ થાય એટલે કે L ઇનિશિયલ બરાબર L ફાઇનલ થાય. તો L ઇનિશિયલ શરૂઆતમાં તમારી જડત્વની ચાક માત્રા અને કોણીય વેગમાન શું હતું? તો I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 હતું. એનું ફાઇનલ જે થયું, બરાબર, એની ફાઇનલ કોઈક એને બંનેને ભેગા કર્યા એક અક્ષ પર અહીં આગળ ચાક ગતિ કરે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં આગળ I1 પ્લસ I2 એ એની જડત્વની ચાક માત્રા થઈ ગઈ અને એની કોમન કોણીય વેગ ઓમેગા થઈ ગયું. therefore ઓમેગા બરાબર તમારું સૂત્ર થયું I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 ડિવાઇડેડ I1 પ્લસ I2. આ એક સૂત્ર આપણને ઇક્વેશન 1 મળ્યું, બરાબર. હવે ગતિ ઉર્જા, બરાબર, ગતિ ઉર્જા ચાક ગતિય ઉર્જા, ચાક ગતિય ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ 1/2 I ઓમેગા સ્ક્વેર, બરાબર. તો I તો અહીંયા આગળ શું થશે? I1 પ્લસ I2 થઈ જવાની, અહીંયા આગળ ભેગી થઈ જવાની. તો અહીંયા આગળ લખશું 1/2 I1 પ્લસ I2 અને ઓમેગા નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો છે એટલે I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 નો હોલ સ્ક્વેર છેદની અંદર આવશે I1 પ્લસ I2, બરાબર. નો સ્ક્વેર એક સ્ક્વેર અહીંયાથી જતો રહેશે એટલે ફાઇનલ ઇક્વેશન તમારી જોડે આવશે I1 ઓમેગા 1
प्लस I2 ओमेगा 2 होल स्क्वायर डिवाइडेड ट्वाइस I1 प्लस I2 बराबर। आई थिंक आ તમારો ઓપ્શન આવશે સી। ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો। હેલો, ખ્યાલ આવ્યો બધાને? ઓકે ચલો વેરી ગુડ। પાણી પી લેવું પછી આગળ વધીએ બરાબર। પાણી સૌથી વધારે પીવો હો। પાણી વધારે પીવો, ઘરનું જ જમો, બહારનું કશું ખાશો નહીં। પાણીપુરી કે એવું કશું બહારનું હમણાં ખાશો નહીં, વાતાવરણ જ ખરાબ છે બરાબર। અને થર્ડ જે સ્ટ્રેન આવે છે એ બાળકો માટે, એટલે બાળકો એટલે તમે બાળકોમાં ગણતરી આવે હો અત્યારે। તમને કઈ રસી નહીં મુકાય, 18 વર્ષ તમારા નથી થયા, એ બધી વસ્તુનું ધ્યાન આપજો બરાબર। ચલો ચલો અહીંયા તમને એવું કીધું છે કે એક બાળક તેના હાથ જોડી રાખી ટર્ન ટેબલ પર ઊભો છે। આમ હાથ જોડી રાખીને આમ ઊભો છે બરાબર। ચલો હવે શું કહે છે? તંત્રની ગતિ ઉર્જા કે છે? તંત્રની ગતિ ઉર્જા આપણને કે છે એવું કીધું છે બરાબર, કે આપેલી છે। હવે બાળક પોતાના હાથ ફેલાવે છે, હવે બાળક પોતાના હાથ ફેલાવે છે બરાબર। તો ફેલાવે છે અને તંત્રની જડત્વની ચાક માત્રા બમણી થાય છે। જડત્વની ચાક માત્રા બમણી થાય છે। તો હવે તંત્રની ગતિ ઉર્જા બરાબર ખાલી જગ્યા A twice A B K/2 C K/4 અને D 4K બરાબર। ચલો આ પણ આઈઆઈટી માં પૂછેલો સવાલ છે। ચલો વિચારો છો, બોલો શું કરીશું આની અંદર? મેં તમને શીખવાડ્યું કે જ્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગેલું ના હોય તો આપણને અંદાજે આવી જવો જોઈએ કે અહીંયા આગળ કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય। જે રીતે પૃથ્વીને ફેરવવા તો કોઈ જતું નથી બરાબર। આપણે કોઈ જઈએ છીએ ખરા પૃથ્વીને ફેરવવા માટે કે ભાઈ ચલો આજે આ પૃથ્વીને ધક્કો મારીએ, રવિવારે બધા સુરત વાળા ધક્કો મારશે, પછી બારડોલી વાળા ધક્કો મારશે, અમરેલી વાળા ધક્કો મારશે, એવું તો થતું નહીં। એની પર બાહ્ય ટોર્ક શૂન્ય છે, બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે। તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કોણીય વેગમાનનું અચળ છે, આ વસ્તુ ફિક્સ છે બરાબર। એના પરથી આપણે આ દાખલો ગણવાનો। તો તમને અંદાજ હશે, આગળ જ મેં તમને એક સૂત્ર કરાવ્યું ગતિ ઉર્જાનું, યાદ કરો। કાઇનેટિક એનર્જી બરાબર આપણે શું લખીએ છીએ? ગતિ ઉર્જા બરાબર બોલો 1/2 જાનવી હેત બોલો શું થશે? હેલો જાનવી, અભી, ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? 1/2 mv² એ ગતિ ઉર્જા રેખીય માટે, પછી આ ગતિ ઉર્જા શું લખાય? I ઓમેગા સ્ક્વેર આવે। હા હવે I ઓમેગા સ્ક્વેર મારી જોડે આવી ગયું। હવે અહીંયા તમે જુઓ કે જડત્વની ચાક માત્રા અહીં બમણી બતાય છે, કે તમારા માઇન્ડમાં સીધો સવાલ થશે કે ચાક માત્રા બમણી થાય તો સીધી ગતિ ઉર્જા બમણી થઈ જાય કે 4 ગણી થઈ જાય, એવો સવાલ આવશે। પણ મેં આને એક સૂત્ર બીજું બનાવ્યું હતું, આને મેં આવું કર્યું હતું, I વડે ગુણ્યો હતો અને I વડે ભાગ્યા હતા।
આના પરથી મેં સૂત્ર બનાવ્યું હતું L² by twice I. તો મેં તમને અહીં શીખવાડ્યું છે કે બાહ્ય ટોર્ક શૂન્ય છે માટે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય એટલે કે L બરાબર અચળ રહેવાનું L². તો અહીં તમે લખશો કે આપેલ સ્થિતિમાં બાહ્ય ટોર્ક શૂન્ય છે. બાહ્ય ટોર્ક બાળકે હાથ પહોળા એની જાતે કર્યા, આમ હતો આમ પહોળા એની જાતે કર્યા, બરાબર. તો એની જાતે કરી એટલે બાહ્ય ટોર્ક નથી લગાવ્યું, બહારથી કોઈને નથી, બહારથી એને ધક્કો મારી નથી પહોળા કર્યા, એને જાતે કર્યા. એટલે તંત્ર વડે આંતરિક બળ વડે થયેલું કાર્ય, અને આંતરિક બળ વડે થયેલું કાર્ય જે થયું એટલે કે બાહ્ય કાર્ય નથી થયું, બરાબર. એટલે આંતરિક બળ વડે થયેલું કાર્ય એટલે કે બાહ્ય ટોર્ક અહીં શૂન્ય થાય. તેથી કોનું સંરક્ષણ થાય? તો કોણીય વેગમાનનું સંરક્ષણ મુજબ કોણીય વેગમાન નું સંરક્ષણ થાય માટે ગતિ ઉર્જા આ અચળ થઈ જાય તો k is equal to L² by 2I ને આપણે લખી શકીશું k E proportional to 1/I. ક્લિયર? હવે જડત્વની ચાક માત્રા કેટલી થઈ? બમણી થઈ, બરાબર. તો બમણી થઈ એટલે એનો મતલબ શું થયો કે k1 proportional to 1/I1 અને k2 બીજી કન્ડિશન 1/I2 લખાશે, જ્યાં I2 શું છે? I2 is equal to twice I1 છે. તો બંનેનો ગુણોત્તર લો તો k2 upon k1. તો k2 બરાબર શું લખાશે? is equal to 1/I2, અહીંયા આવશે 1/I1. તો I1 upon I2 થશે. તો I2 ની કિંમત શું છે આપણી જોડે? I2 બરાબર twice I1 છે. I1 કેન્સલ થશે. therefore તમે લખી શકો કે k2 is equal to k1 by 2, that means k by 2. k by 2 એટલે તમારો જવાબ આવશે બી. ખ્યાલ આવ્યો? હેલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો રેડી ને? આગળ જઈએ આવે, બરાબર. આ મેં રેકોર્ડિંગ તો કરેલું જ છે એટલે તમે આને વ્યવસ્થિત જોજો અને ખાસ યાદ રાખજો કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પર એના પર ઘણા બધા દાખલા આવે છે, બરાબર. ચલો એક પૃથ્વી વાળો દાખલો મેં કરાવ્યો. પૃથ્વીની ત્રિજ્યા અડધી થઈ જાય તો એનું દિવસ કેટલો થશે? એ કઈ દાખલો કરાવ્યો છે મેં, જો તો પૃથ્વીનું સંકુલન થઈ જાય અને તેની ત્રિજ્યા અડધી થઈ. ઓકે, ચલો એ રીતનો દાખલો થઈ ગયો, બરાબર. ચલો એના પછી એક ગોળો નક્કર ગોળો છે. નક્કર ગોળો એટલે ગોળો આખો, બરાબર, ઓલો નથી. ઘોડા ઉપર સરક્યા વગર ગબડે છે તો તેની શાકગતીય ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર બરાબર શું? બરાબર. ચલો ઓપ્શન આપેલો છે 2/5, બી 2/7, સી 3/5, ડી આપણને આપે છે 3/7. ચલો ટ્રાય કરો તમે જાતે, પ્રયત્ન કરો છો. આગળ આવા દાખલા કરી ચૂક્યા છે આપણે. શાકગતીય ઉર્જાના કુલ ઉર્જાનો ગુણોત્તર, પણ એ ગોળો છે. બોલો કરી શકાશે? હેલો, હર્ષ, શ્યામ, રુદ, યશ, હિત, કેવિન, યાજ્ઞિક, હર્ષ વાઘેલા, ભૂમિ, મીતુ, પ્રિયા, ધ્રુવિતા, બોલો કરી શકાશે?
આ દાખલો આગળ 2-3 દાખલા આવા કરાયા મેં તમને. ચલો ભાગના તમે જવાબ આપો ને. ચલો ચાગતીય ઉર્જા ભાગ્યા કુલ ઉર્જા. ચલો ઉર્જાનું પણ સૂત્ર લખાયેલું છે. ચાગતીય ઉર્જાનું સૂત્ર છે 1/2 I ω². આ બધી વસ્તુ પરીક્ષામાં તમારે જાતે કરવાની છે. જે ડબલ ની અંદર બહુ ઓછો સમય હોય એ દરમિયાન તમે પોતે એલર્ટ થઈ જાઓ. બરાબર, બધા આખા જાતે પણ કરવાનો પ્રયત્ન કરો. ચલો અહીંયા આગળ મેં આ સૂત્રમાં 1/2 mv² બહાર કાઢેલું, યાદ કરી લો. 1 + k²/r². આ સૂત્ર થયું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નક્કર ગોળો આપેલો છે. નક્કર ગોળા માટેની જડત્વની ચાક માત્રા એ તમને યાદ રહેવી જોઈએ. યાદ છે? ચલો 1/2 સાઈડ પર લીધા, આના બરાબર લખાય 2/5 mr² ગુણ્યા ઓમેગા ની જગ્યાએ હું લખીશ v²/r². લખાય ને આવું? કારણ શું? v = r ઓમેગા સૂત્ર છે. ગોળાની જડત્વની ચાક માત્રા છે 2/5 mr². આ બંનેનો ઉપયોગ મેં અહીંયા આગળ કર્યો. છેદની અંદર અહીંયા આગળ આવશે 1/2 mv², 1 + k²/r². રેડી? ચલો આ 1/2 mv² અહીંયા આગળથી કટ થઈ જશે. આ m જતો રહેશે અને આ v જતો રહેશે. એટલે તમારી જોડે અને આ r² પણ જતો રહેશે. તો તમારી ફાઇનલ ઇક્વેશન આવશે 2/5 / 1 + k²/r². ચલો એની વેલ્યુ આવે કેવી રીતે કરાય? તો અહીંયા આગળ જો જડત્વની ચાક માત્રા I = 2/5 mr² છે, એને કમ્પેર કરવાની હતી mk² સાથે. આ mm કટ થઈ જાય તો k બરાબર તમારી જોડે વેલ્યુ આવશે √2/5r. આ વેલ્યુ અહીં પુટ કરવાની. તો શું થશે જુઓ, 2/5 / 1 + એની જગ્યાએ લખશો તમે √2/5r નો સ્ક્વેર, તો રૂટ નીકળી જશે. એટલે અહીંયા આગળ હશે 2/5r²/r². એક r² કટ થશે, આ 5 નીચે આવશે. 5 × 5 = 5 × 2 = 7. 7/5 નીચે હશે. 2/5 7/5. તો અહીંયાથી કટ થશે તો 2/7 આ જવાબ આવશે. બરાબર, 2/7 બી ઓપ્શન. ચલો કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો હવે સપોઝ માની લો કે અહીંયા આગળ તમને એવું કીધું હોત, અહીં નક્કર ગોળાની જગ્યાએ પોલો ગોળો આપ્યો હોત, પોલો, તો શું થાત એ વિચારો. અહીંયા આગળ આની જગ્યાએ નળાકાર આપ્યો હોત તો શું થાત? આની જગ્યાએ તમને એમ કીધું હોત કે રિંગ છે અથવા તો તકતી છે, તો આ બધાની વેલ્યુ બદલાશે કોની સાથે? એક તો જડત્વની ચાક માત્રા સાથે બદલાશે અને અહીંયા આગળ ચક્રાવર્તન ત્રિજ્યા. આ બે મૂલ્ય. બાકી રીત આની આ છે. મને જે સર ભણાવતા હતા એસબી શાહ સર, મેં તમને કહી જયારે આપણે ઓફલાઈન હતા ત્યારે મેં તમને સમજાવ્યું. મારા એ સર હતા, મેથ્સ મને ચલાવતા હતા. બરાબર, અને સૌથી સારું મેથ્સ એ ભણાવતા હતા. કદાચ એમની બુક પણ BSA ની વાત નથી કરતો, એસબી શાહ ની વાત કરું. એ હંમેશા મને એવું કહેતા હતા કે ભાઈ તમે દાખલાની રીત ગોખાવો છોકરાઓને, દાખલો નહીં ગોખાવો. તમે દાખલો ના ગોખશો, દાખલાની તમે રીત ગોખી નાખો. તો ભાઈ આ ટાઈપના દાખલાની અંદર મારે શું કરવું? હવે આની અંદર પણ વિવિધ થઈ શકે છે. જાગતિક ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર પૂછો, એની જગ્યાએ સમેશન પૂછે, એની જગ્યાએ બાદબાકી પૂછે, અથવા તો એવું કે એનો વર્ગનો ગુણોત્તર, આનો વર્ગ લઈ લો, આનો વર્ગ ને આનો વર્ગનો ગુણોત્તર, આના વર્ગની નાના વર્ગની બાદબાકી, એ ગમે તે રીતે તમને પૂછી શકે. JEE નો મીનિંગ કે તમે તમારું માઇન્ડ કેટલું એલર્ટ રાખો છો એ છે. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો. ઓકે ચલો જઈએ આગળ. બોલો, તમે લોકો બોલતા નથી એટલે બહુ કંટાળો આવે છે. આપણે લાઈવ ક્લાસમાં તો કેવું હતું કે હું તમને પૂછતો હતો તો તમે લોકો જવાબ આપી દેતા હતા, તો પછી આપણે હસી મજાક કરીને આગળ વધતા હતા. એ વસ્તુ અહીં છે. મને કેવી રીતે ચલો બોલ્યા એટલે સરસ ગમ્યું મને. ચલો હવે આગળ જઈએ. બરાબર, ચલો હવે અહીં જુઓ એક સરસ દાખલો છે. આ પણ પૂછેલો છે. આ પણ ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળ અને
વી વેગથી પીસી દિશામાં ગતિ કરે ગતિ દળનો કણ છે કણ વી વેગથી પીસી દિશામાં ગતિ કરે છે બરાબર ચલો તો આ કણ નું પી બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન જે રીતે રેખીય વેગમાન આવે ને એ રીતે કોણીય વેગમાન તમારે શોધવાનું છે તમને આકૃતિ આ રીતે આપેલી છે અને અહીંયા આગળથી આ રીતે આ કોણ જઈ રહ્યો છે આગળ આમ અને એનો વેગ અહીં તમને આપેલું છે mv m into v આ દિશામાં છે અહીં p છે અને અહીં આગળ સોરી આ c બતાવેલો છે આ બિંદુ અહીંયા આપેલું છે p બરાબર એનું લંબ અંતર આપેલું બરાબર 90 ડિગ્રી L છે અને આ અંતર કેપિટલ L છે બરાબર ચલો ઓપ્શન આપેલા છે અહીંયા આગળ a mbl b શું થયું આ તો પાણીનો મેસેજ આવ્યો છે mb કેપિટલ L c 0 d mvr ચલો શું થાય એની અંદર જડત્વની કોણીય વેગમાન બોલો કઈ રીતે ગણીશું બોલો કોઈ આઈડિયા હર્ષ ધ્રુવિતા જાનવી ચલો તો અહીંયા આગળ થોડુંક થિયરિટિકલ જાણી લઈએ કે કોણીય વેગમાન જે છે કોણીય વેગમાન એને આપણે L વડે દર્શાવીએ છીએ અને એ સદિશ રાશિ છે આ સદિશ રાશિને વ્યાખ્યાયિત આપણે આ રીતે કરીએ છીએ r ક્રોસ p બરાબર જ્યાં p એનું વેગમાન છે r અને p વચ્ચેનું જે થશે એટલે ક્રોસ ગુણાકાર થશે એ ગુણાકારને આપણે જે થયું એ ગુણાકારને આપણે કોણીય વેગમાન કહીએ હવે આ ક્રોસ ગુણાકાર તમે જ્યારે છોડો ત્યારે અહીંયા તમને જોડે આવશે rp sin થીટા અને જે તેની દિશા તો ખાલી હું મૂલ્ય દર્શાવું તો અહીંયા તમારી જોડે આવશે rp sin થીટા બરાબર ક્લિયર તો અહીંયા આગળ તમે જોઈ શકો કે જ્યારે થીટા તમારો 90 ડિગ્રી હોય તો અહીંયા આગળ L rp એ મહત્તમ મળે મહત્તમ મૂલ્ય દર્શાવે અને rp એટલે લખી શકો તમે mvr આ મૂલ્ય આવી જાય સીધું બરાબર પણ જ્યારે થીટા 0 હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે L rp sin 0 થાય અને આનું મૂલ્ય 0 થઈ જાય અહીંયા આગળ તમે જોઈ શકો p બિંદુ p અને p આપણું p એટલે કે વેગમાન એ બંને વચ્ચેનો અહીં થીટા શું થાય છે 0 થાય છે બરાબર તો અહીંયા તમે લખશો અહીં બિંદુ p એ કાર્યરેખા પર છે અને તેથી થીટા બરાબર 0 થાય માટે L rp sin થીટા મુજબ કોણીય વેગમાન શું થશે બોલો 0 થાય બરાબર મોસ્ટ આઈએમપી દાખલો અને ધ્યાનથી જોઈ લોજો સમજી લોજો બરાબર ના સમજ પડે તો મને પૂછી શકો છો બોલો કોઈ છે ડાઉટ આમાં કોણીય વેગમાન એ સદિશ રાશિ છે r ક્રોસ p આવે આ બોર્ડમાં આપણે ભણી ચૂક્યા છે છતાં જો તમને યાદ ના આવતું હોય તો તમે એને અહીંયાથી યાદ કરી શકો છો બરાબર બોલો કોઈ ડાઉટ આમાં કોઈ કન્ફ્યુઝન ઓકે ચલો વેરી ગુડ આને યાદ રાખજો બરાબર કારણ કે તમારામાંથી કોઈ પણ બોલ્યું નહીં આ સૂત્ર એનો મતલબ એ થયો કે આપણે 11 માને ભૂલી જઈએ અને આપણે 11 માને ભૂલવાનું નથી અને યાદ રાખવાનું છે આપણે આનો ઉપયોગ મારે છે 12મા ધોરણની અંદર જે આપણે દાખલા કરીશું ને ત્યારે પણ આવશે તમે એવું વિચારશો નહીં તમારું પહેલું ચેપ્ટર ચાલશે ને એટલે જોડે જોડે હું તમને બતાવીશ જે
વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર તમારું ચાલુ કરશે ને તો એની અંદર પણ હું તમને બતાવીશ કે ભાઈ 11 ના સૂત્રો અહીં પણ ઉપયોગી છે. એટલે ભલે કદાચ યાદ ના રહે તેનું ટેન્શન ના લો, હું છું જ, બરાબર. મેં હું ના, આપણે એને ફરીવાર એને રિમાઇન્ડ કરીશું અને એને જોડે જોડે યાદ રાખીશું, બરાબર. 11મા ધોરણના જેટલા બી સૂત્ર આવતા હોય તમારા જે બેડરૂમની દિવાલ હોય એની પર એ સૂત્ર બધા ચોંટાડી દો મોટા અક્ષરથી લખીને, બરાબર. 12મા ધોરણના પણ સૂત્ર ચોંટાડી દો. મેથ્સ વાળા ખાસ કરીને મેથ્સના સૂત્ર સંકલન વિકલનના લગાવી રાખો અને પછી એને રોજ જુઓ. રોજ જોશો એટલે તમને યાદ રહેશે, બરાબર. અને એક યાદ રાખવાની કળા પણ થઈ, બરાબર. તો મહેરબાની કરીને આ રીતે તમે ફોકસ રાખજો. ચલો આગળ જઈએ. અહીં આગળ આપણને એવું કીધું છે ABCD ચોરસ ની બાજુની લંબાઈ સ્મોલ l છે, બરાબર. તેના દરેક શિરોબિંદુ પર m દળના 4 કણો મૂકેલા છે. તો એમાંથી પસાર થતી તો સમાંતર અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક માત્રા બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે આપણને A ml², B 2ml², C √3ml² ને D 3ml². બરાબર. ચલો આનો મતલબ તમને એવું પૂછે છે કે આ રીતે એક ચોરસ આપેલું, બરાબર. આ ચોરસ છે એવું વિચારી થોડુંક નાનું કરી દઉં એટલે ચોરસ આવી ગયું. ચલો આ પોઈન્ટ A છે, આ B છે, આ C છે ને આ D છે. D ને હું સાઈડ પર લેવું. દરેક પર m દળ ધરાવતો પદાર્થ એમણે મૂક્યો. દરેકની પર m દળ ધરાવતા પદાર્થ મૂકી દીધા. m આ પણ m, આ પણ m અને આ પણ m. હવે શું કહે છે કે A માંથી પસાર થતી ને BD ને સમાંતર. તો પહેલા હું BD દોરી દઉં. થોડુંક આમ તેમ થાય તો તમે સુધારી દો. આ BD અક્ષ, બરાબર. અને એને સમાંતર A માંથી પસાર થતી હોય એવી આ બંને લાઈનો સમાંતર છે એમ વિચારો, બરાબર. થોડી ઘણી આમ તેમ થાય છે પણ વિચારી લો કે આ સમાંતર છે એકબીજાને, બરાબર. તો હવે તમારે અહીંયા આગળથી એનું જડત્વની ચાક માત્રા સુધી આના સંદર્ભમાં, આ અક્ષના સંદર્ભમાં, આના સંદર્ભમાં, બરાબર.